હાય એવરીવન, તો સાતમ માટે એકતાના માટે મકાઈના વડાની રેસીપી. મકાઈના લોટમાં તમે આ એક લોટ ઉમેરશો જેનાથી વડા એકદમ સોફ્ટ અને ખાવામાં પણ મીઠા લાગશે અને કડક થોડા તમને બહારથી કડક પણ ફીલ થશે તેવા વડાની રેસીપી હું શેર કરું છું. તો પહેલા આપણે એક પેનની અંદર 1/4 કપ ગોળ લઈ અને તેની અંદર થોડું પાણી એડ કરી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને ગોળને આ રીતે મેલ્ટ કરી દેવાનું છે. તેને ઉકાળવાનું નથી, એટલે ગેસની ફ્લેમ બિલકુલ તમારે લો રાખી અને ગોળ ઓગાળી લેવાનો. અહીંયા 6 નંગ લીલા મરચા લીધા છે કે તીખાસ તમારે જોઈએ તે રીતે, અને તેની સાથે 15 કળી લસણની લીધી છે. થોડું મીઠું એડ કરી અને પેસ્ટ બનાવી લેવાની, વાટી લેવાની. અને અહીંયા લોટને ચાળવા માટે મેં ચાયની લીધી છે અને 2 કપ મકાઈનો લોટ. વજનમાં જોશો તમે તો 250 ગ્રામ મકાઈનો લોટ છે. અને મકાઈ સરસ રીતે તેને ચાળવું જરૂરી છે, તો જ આપણા વડા દેખાવમાં સરસ તૈયાર થશે. આટલું બધું તેની અંદર મકાઈના ઉપરના જે કડક છોડા હોય છે તે હોય છે. તો અને લોટનું માપ તમારે કપને આ રીતે થપથપાવીને લેવાનું છે, એટલે 250 ગ્રામ લોટ થશે. અને આ 3/4 કપ છે, એટલે કે 1 કપમાં થોડો ઓછો જુવારનો લોટ છે. જુવારનો લોટ મકાઈના વડામાં એડ કરવાથી તે લાંબા સમય સુધી સરસ રહે છે. સરસ એટલે કે થોડા કડક રહે છે, એકદમ સોફ્ટ નહીં થઈ જાય. અને અહીંયા મેં 2 ટેબલ સ્પૂન ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. તેની અંદર 1 ટેબલ સ્પૂન તેલનું મોહન એડ કરી સરસ રીતે તેને મોઈ નાખવાનો છે. મકાઈના લોટમાં થોડો ઘઉંનો અને જુવારનો લોટ એડ કરીએ છીએ તો આ વડા એકદમ જુવારના લોટને લીધે એકદમ મીઠા લાગે છે, ખાવાનું આપણને મન થાય ને તેવા લાગે છે. બધા લોટ સરસ રીતે મિક્સ કરી દીધા અને અહીંયા 2 ટીસ્પૂન હળદર અને લસણ અને મરચાની પેસ્ટ એડ કરી દેવાની. અને 1/4 કપ નોર્મલી થોડું ખાટું દહીં હોય ને તેવું લેવાનું છે. લોટ બાંધી અને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, વધારે ખાટું દહીં નથી લેવાનું, તે યાદ રાખજો તમે. અને જે ગોળ મેલ્ટ કર્યો હતો પાણીમાં તે એડ કરી દઈએ અને તે જ પેનમાં થોડું બીજું પાણી એડ કરી અને લોટની અંદર એડ કરી દીધું છે. બધા થોડું પાણી એડ કરતા જઈ અને બિલકુલ કઠણ લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. મકાઈનો લોટ છે એટલે બાંધ્યા પછી તે ઢીલો થતો હોય છે. તો જો આ લોટ બાંધી અને તૈયાર થઈ ગયો છે. આંગળી આપણે મારીએ ને તો મારે તાકાત કરવી પડે છે, તેટલો મેં કઠણ લોટ બાંધી અને તેને 5 કલાક માટે આપણે રહેવા દેવાનું છે. તમારે બપોરે બનાવવું છે તો સવારથી બાંધી દેવાનો, અને સવારે બનાવવું છે તો તમે સાંજથી બાંધી દેશો તો પણ ચાલે છે. તો જો 5 કલાક પછી આપણે લોટને ચેક કરીએ ને તો એકદમ સોફ્ટ થઈ ગયો છે. જુઓ તમે, બિલકુલ આરામથી હું આંગળી તેમાં અંગૂઠાથી દબાવી શકું છું. તો તેની અંદર 1 ટેબલ સ્પૂન તલ એડ કરી દઈએ અને જો કેટલી આરામથી આંગળી જતી રહે છે, તેટલો સોફ્ટ ઢીલો લોટ થઈ ગયો છે. એટલે પહેલા તમારે લોટ બાંધતી વખત કડક જ લોટ બાંધવાનું, તેનું ધ્યાન રાખજો. અહીંયા મેં આડની લીધી, તેની ઉપર એક આ રીતનું જબલું મૂકી દીધું. પાતળી કોથળી કોઈ પણ લઈ લેવાની અને એક નાનો લુવો લઈ લેવાનો લોટનો, અને પાણીવાળા હાથ કરી અને કોથળી પર લગાવી દેવાના, જેથી આપણું વડું નીચે ચોંટશે નહીં. અને ફરીથી પાણીવાળા હાથ કરી અને વડાને આ રીતે થાપી લેવાનું. જો તમને થાપતા ના ફાવે તો આની ઉપર બીજી તમારે કોથળી મૂકી અને વણી લેવાનું. અને જો મકાઈનો લોટ છે એટલે આ રીતે ધારો થોડી ફાટે ને તો તમારે તેને સેટ કરતા જઈ અને વડું તૈયાર કરી લેવાનું. અને ફરીથી પાણીવાળી આંગળીઓ કરી અને સફેદ તલ લીધા છે તેની અંદર બોળી દેવાના અને વડા ઉપર લગાવી દેવાના, એટલે આપણા વડાનો સોય એકદમ સરસ આવે. અને થિકનેસ તમે આટલી રાખજો. જો વધારે પાતળું કરશો ને તો પછી તે ફૂલશે નહીં અને દેખાવમાં પણ તે સારું નહીં દેખાય. અને તેલ થઈ ગયું છે તો તેલ કઢિયામાં જ્યારે વડું રાખો ને ત્યારે તમારે આ રીતે કઢિયાની ધાર ઉપરથી તેને તેલમાં સરકાવવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણું વડું ફૂલી જશે.
અને ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ હાઈ રાખવાની છે. જો તેલ ઠંડુ હશે ને તો પણ વડું નહીં ફૂલે, એટલે તમારે તેલનું ટેમ્પરેચર મેન્ટેન રાખજો. જો વધારે થઈ જાય તો ધીરું કરી દેવાનું, પણ પાછું તેને મીડિયમ ટુ હાઈ તો કરી જ દેવાનું. તો આ રીતનું ઉલટ પુલટ કરી અને ગોલ્ડન કલર એટલે કે લાલ કલર જેવું થાય ત્યાં સુધી વડું તમારે તળી લેવાનું. બીજું વડું પણ તમને આ રીતે એડ કરતા બતાવું છું કે આ જ રીતે એડ કરવાનું. જો તમે ઉપરથી આમ નાખવા જશો ને તો તમે દજાઈ જશો. તો જુઓ કેટલું જલ્દી અને સ્પીડમાં આપણું વડું ફૂલી અને તૈયાર થઈ ગયું છે. તો સાતમના એક ટાણા માટે કે નાસ્તા માટે તમે આને બનાવી અને 3 થી 4 દિવસ માટે તેને રાખી શકો છો. જુવારનો લોટ ઉમેર્યો છે એટલે વડા આપણા બિલકુલ મીઠા લાગશે. અને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તમે જરૂરથી કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.